સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું જીઓ સિમ કાર્ડનો નંબર કઈ રીતના જાણવો। હા મિત્રો, તમારી પાસે એક જીઓનું સિમ કાર્ડ છે, એ સિમની અંદર રિચાર્જ પૂરું થઈ ગયું છે અથવા તમને સિમ કાર્ડનો નંબર યાદ નથી, તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું જીઓ સિમ કાર્ડનો નંબર કઈ રીતના જાણવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે ડાયલ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો અહીંયા નંબર એન્ટર કરવાનું ઓપ્શન આવશે। તો મિત્રો અહીંયા તમારે એક નંબર એન્ટર કરવાનો છે 12991299। આ નંબર તમારા મોબાઈલમાં એન્ટર કરી દેવાનો છે। આ નંબરને એન્ટર કર્યા પછી તમારા જીઓના સિમ પર કોલ લગાવવાનો છે। જુઓ મિત્રો, જ્યારે તમે આ કોલ લગાવશો એટલે કોલ ઓટોમેટિક કટ થઈ જશે, ભલે તમારા મોબાઈલનો રિચાર્જ હોય કે ના હોય। તો મિત્રો અહીંયા હું આ કોલને લગાવી દઉં છું। જેવો આ કોલને મેં ડાયલ કર્યો તમે જોયું મિત્રો, ઓટોમેટિક કોલ કટ થઈ ગયો। કોલ કટ થયા પછી તમારા મોબાઈલમાં એક SMS આવશે। તો અહીંયા મિત્રો થોડી વાર રાહ જોઈ લેવાની છે। 2 અથવા 3 સેકન્ડમાં SMS આવશે, તમે જોઈ શકો છો। અહીંયા SMS આવી ગયો છે। તમે જો SMSને ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમારો જીઓ સિમ કાર્ડનો નંબર બતાવશે। તો મિત્રો આવી રીતના તમે પણ તમારા જીઓ સિમ કાર્ડનો નંબર જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।